ગુજરાતી જે ભણાવે છે એમાં તમે જરા કક્કો બોલો બેન, ગુજરાતીનો કક્કો. ક ખ ગ ઘ ચ છ જ ઝ ઝ. ખોટું, તમે બોલો બોલો. કલમ ઘટાડો ગણપતિ ઘર. હા ના એવું નહીં. એટલે ગાયને ભણાવવાનું, ગાયને ભણાવી શકાય પ્રવૃત્તિમાં. ના તો આ મેં ખોટું કેમ કીધું? આપણે આ બે રીત થઈ, હજી ત્રીજી રીત ઇનોવેટિવ રીતે કક્કો કેવી રીતે, શું બોલો તમે? દાદાનો પ્રશ્ન એટલે એક્શન ખ ખટારાનો ખ હમ, ગ પછી? ગણપતિનો ગ ઘ ઘરનો પછી ચ ચકલીનો ચ છ છત્રીનો છ જ જમરૂખનો જ ઝપલાનો જ ટપાલીનો ઠ એટલે જો પદ્ધતિસર ભણાવીએ ને કંઈ પણ કોઈ પણ વસ્તુને એનું સાયન્સ હોય છે, એનું વિજ્ઞાન હોય છે, અને એને જો તમે યોગ્ય રીતે ભણાવો સમજાવીને તો એ કાયમ માટે એને યાદ રહે. આજે હું તમને કમસે કમ કક્કો શીખવાડી દઉં છું. ને દાદા પછી એક્શન દ્વારા પણ કરશે. નહીં, હમણાં કંઈ એક્શનની જરૂર નથી આમાં. હું જે ભણાવીશ એમાં તમે માત્ર સમજી લો બરાબર. હું બોલાવું એમ બોલવાનું છે તમારે. કક્કો કેવી રીતે શીખવવો અને કેવી રીતે આપણે એને સમજવો બહુ મહત્ત્વનું છે. આ પાણીની આધારિત આખી રચના છે. બોલજો બધા. કખ ગ ઘ અંગ. અંગ નથી બોલવાનું. કખ ગ ઘ અંગ. ચોખ્ખો નહીં બોલવાનો. કખ ગ ઘ અંગ. ચ છ જ જ ચ છ જ જ ટઠ ડઢણ. ટઠ ડઢણ. તથ દધન. તથ દધન. પ ફ બ ભ મ. પ ફ બ ભ મ. યર લવ. યર લવ. શ શ સહ. શ શ સહ. અળક્ષજ્ઞ. અળક્ષજ્ઞ. હવે જુઓ આમાં કેટલું બધું વિજ્ઞાન છે ભરેલું છે. જો આ વિજ્ઞાન તમે સમજી લો અને વિદ્યાર્થીઓને સમજાવો તો કોઈ દિવસ વિદ્યાર્થી ભૂલી ન શકે. આ કોઈ દિવસ ના ભૂલાય. અને તમને કોઈ આ વિજ્ઞાન શીખવાડ્યું નથી. આનો સાદો સીધો અર્થ એ છે. બરાબર ને? આ તો આપણે બે બોલતા જ નથી. જાણે અંકન અહીંયા શું છે, આ કયા પ્રાણીઓ છે ખબર નથી. બરાબર. એટલે ખરેખર તો આપણને આ જે આખી પદ્ધતિ છે, જગતની ગમે તેટલી અજાયબી હોય બધી અજાયબીમાં મોટામાં મોટી અજાયબી પાણીની આ વર્ણમાળા છે. આ મોટામાં મોટી અજાયબી છે કે જે અહીંથી અહીંયા સુધીમાં એના ધ્વનિ સ્થાન છે, એનું વિજ્ઞાન છે, ભાષા વિજ્ઞાન છે, એનું ઉચ્ચારણ વિજ્ઞાન છે. અદ્ભુત શાસ્ત્ર છે. તો તમે જુઓ કે હવે ફરીથી આપણે લઈશું. ક બોલો. ક ખ ગ ઘ અંગ. ક્યાંથી બોલાયા આ બધા વર્ણ? કંઠમાંથી બોલાયા. અહીંથી એનું ધ્વનિ સ્થાન કંઠ. કંઠ માટે હું આવી નિશાની આપું છું કારણ કે ગળું ગોળ હોય છે ને. હા, એટલે એને કહેવાય કંઠ્ય. કંઠમાંથી બોલાય છે, ગળામાંથી બોલાય એટલે કંઠ્ય કહેવાય. ચ છ જ જ ય. ચ છ જ ય. જીભનો માર્ગ નક્કી કરો. જીભ ક્યાં ટચ થાય છે? ક્યાં જાય છે? 45 ડિગ્રી પર જ જાય છે. ઉપરના દાંતનું મૂળ, દાંત પૂરો થાય અને જે પેઢા શરૂ થાય એટલે એને કન્જંક્શન પોઈન્ટ કહેવાય, જોડાણ બિંદુ કહેવાય. એ જોડાણ બિંદુ
એટલે 45 ચ એ તમે ચ આમ બીજો કોઈ એનો માર્ગ જ નથી. ચ બોલવું હોય તો તમારે એ જ રસ્તો, બીજી કોઈ રીતે બોલી નહીં શકાય. એ એનું ધ્વનિ સ્થાન છે, એટલે એને તાળવું કહેવાય. તાળવાના ભાગને સ્પર્શ કરે છે, છેક ઉપરના ભાગને નહીં પણ તાળવું શરૂ થાય છે ત્યાં, એને કહેવાય તાલવ્ય. પિસ્તાલીસ ડિગ્રી તાલવ્ય. હવે ટ ઠ ડ ઢ ણ ટ ઠ મૂર્ધન્ય બોલો. ટ ઠ ડ ઢ તમારી જીભ નક્કી કરો ક્યાં છે સ્થાન એનું. જીભ ક્યાં જાય છે? મૂર્ધન છેક ઉપર જાય છે. ક્યાં જાય છે? તાળવાના છેક ઉપરના ભાગે, એટલે મૂર્ધા કહેવાય એને. મૂર્ધા એટલે ટોચનો ભાગ. મૂર્ધન્ય સાહિત્યકાર એટલે ટોચના સાહિત્યકાર, એટલે મૂર્ધા. તો મૂર્ધા એટલે એકદમ નાજુક. જરાક જો ત્યાં પાપડ અડી ગયો અને ભાગી ગયું, કડક હોય તો છોલાઈ જાય. એ બધું નાજુક હોય ને તાળું આપણું ઉપરનું, તો એને કહેવાય મૂર્ધન્ય. કેવું કહેવાય? બરાબર છે? પૂછવું છે કંઈ? પૂછવું છે તમને? આમાં કંઈક આમ હસવું આવ્યું એટલે ચાની વાત હે? ચાની વાત કરી ને એનું મને ગરમ પીવાય જાય તો પણ ટૂંકમાં હા હા, એટલે સ્વાનુભવ યાદ આવી ગયો. પાપડ એમને પાપડ અડી ગયો છે, હા બસ વાગી ગયો છે. રિયલાઇઝ થાય ને પછી એનીવે ધ્યાનમાં આવ્યું. આ મૂર્ધન્ય કેમ કહેવાય છે? આ એનું ધ્વનિ સ્થાન છે. આ બધાનું ધ્વનિ સ્થાન છે. ત થ દ ધ ન ત થ દ ધ ન ત થ દ ધ ન. ત થ દ ધ ન જીભ ક્યાં જાય છે? દાંતવ્ય દાંતને અડાડવાની નહીં જીભને. એ શરતે આ તમે આ ઉચ્ચારણ કરી બતાવવાનું. ત જીભ દાંતને નહીં અડાડવાની. તો ના બોલાય. એટલે એનો અર્થ એ છે કે જીભ દંતવ્ય કેટલી ડિગ્રી પર લઈ જવી પડે? 180 ડિગ્રી. પહેલું 45 ડિગ્રી, પછી 90 ડિગ્રી, પછી 180 ડિગ્રી. એને કહેવાય દંત્ય. શું કહેવાય? સરળ કોણ દાંતને અડે તો જ આ બોલાય છે, નહીંતર બોલાતા જ નથી. એવું આ 5 વર્ણમાળા કહેવાય એને. દાદા જે ટૂંકમાં દાંત કાઢી ખાસ કરીને વૃદ્ધામાં વૃદ્ધ બને દાંત નીકળી જાય તો અહીંયા લેંગ્વેજમાં પ્રોબ્લેમ થાય છે. દાંત ન હોય તો મુશ્કેલી પડે જ ને. એટલે દંતવ્યમાં પ્રશ્ન થાય. બરોબર છે. ચોખ્ઠું નખાઈ દે તો થાય. મેં મારા દાદીને સાંભળ્યા છે કે દાંત નહોતા એટલે એને બોલવામાં પ્રોબ્લેમ થતો હોય. સાચી વાત. પફા બફામાં પપ્પા બોલવું હોય તો 2 હોઠ ભેગા કરવા પડે, ને મમ્મી બોલવું હોય ને તો 2 હોઠ ભેગા કરવા. માં બોલવું હોય તો ભેગા કરવા પડે, ને પિતા બોલવું હોય તો ભેગા કરવા પડે. બરાબર? બા બોલવું હોય તો આનો જ આધાર લેવો પડે. બા, હા, માં, બા બધું અહીંયા છે. તો એને આપણે શું કહીએ છીએ? ઓષ્ઠ્ય. આ 2 હોઠ ભેગા થાય, 2 હોઠ ભેગા થાય તો જ એ બોલી શકાય. ઓષ્ઠ્ય. ધ્યાનમાં આવ્યું? હવે યરલવ. આ યરલવ છે ને, હવે તમે જરા આખું જો આનું સાયન્સ સમજવું હોય, વિજ્ઞાન, તો હવે થોડું ઊંડાણમાં ઉતરું છું. આ અમૂલ્ય ચાર્ટ છે, તમારે સાચવી રાખવાનો. બાળકોને એવી રીતે શીખવાડવું એટલું તમારે પછી નક્કી કરવાનું. બધું વિજ્ઞાન બીજા ધોરણના કે પહેલા ધોરણના બાળકને શીખવાડી નથી દો, તમારે સમજવાનું છે. કમસે કમ બોલાવી તો શકો જ ને. બોલો કખ ગ અંગ, એટલું તો બોલાવી શકાય. નમગજ નહીં શીખવાડવાનું. હા, એ તો લાવશો જ નહીં. એ તો વચ્ચે નમગજ હતો. સરકારી ખોટામાં ખોટી રીત પકડી છે સરકારે.
આને કહેવાય કહો. આ એક પરિવાર છે. ક ખ ગ ઘ ઊ. આ કનો પરિવાર છે. કનો પરિવાર, આ ચનો પરિવાર, આ ટનો પરિવાર, આ તનો પરિવાર, આ પનો પરિવાર. બરાબર. આને ક વર્ગના વ્યંજનો કહેવાય. દરેકમાં 5 કુટુંબ સભ્યો છે. દરેક કુટુંબમાં 5 સભ્યો છે. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આને વર્ગીય વ્યંજનો કહેવાય. આટલા આ 25 કેટલા કહેવાય? શું કહેવાય એને? લખી રાખો. અહીંયા જગ્યા નથી એટલે નથી લખતો, પણ વર્ગીય વ્યંજનો કહેવાય. કેવા કહેવાય? વર્ગીય વ્યંજનો. આ બધા 25. સ્પર્શીય વ્યંજન પણ કહી શકાય. સ્પર્શીય વ્યંજન. હા, સ્પર્શીય વ્યંજન ન કહેવાય. સ્પર્શીય વ્યંજન. પણ વર્ગીય વ્યંજન કોણ? ક્લાસિફિએબલ, જેનું ક્લાસિફિકેશન શક્ય છે. વર્ગીકરણ કરી શકાય. વર્ગીકરણ, આ બધાને વર્ગીકરણ કરી શકાય. આ ચોક્કસ કુટુંબ છે. આ કન કુટુંબમાં એના લક્ષણો છે. આ કુળ એનું કયું? તો એ કંઠમાંથી જ બોલાય ભાઈ, એનું કુળ જે છે. એટલે આ હવે તમારે બોલવાનું. આ જે પરિવારના જે મુખિયા છે ને, પરિવારના વડા, આ 5. કચટ તપ બોલો. કચટ તપ, કચટ તપ, કચટ તપ. બાળકોને 5-10 વખત બોલાવો તો બાળકોને યાદ રહી જાય કે નહીં? કચટ તપ. પાણીનું દાદા સૂત્ર છે પૂચું ટૂતું પૂ. પાણીની એ સૂત્ર. પાણી એટલે પાણીની આપણે એ જ પાણીની સંસ્કૃતની પૌત્રી છે આપણી ગુજરાતી ભાષા. પાણીનીનું જ વ્યાકરણ છે આ. આપણે એને આપણી રીતે સમજી રહ્યા છીએ. તમે બોલો કહો છો એ બરાબર છે. સંસ્કૃતમાં તો પૂચું ટૂતું પૂ. હા, એટલે એના પાછા દરેકના કંઈક ને કંઈક સૂત્રો છે. પાણીની સૂત્રો છે, અષ્ટસૂત્રો કેવું કંઈક છે. બરાબર. પણ આપણે અત્યારે આટલું સમજીએ કે આ જે છે એ 5 પરિવારો છે. 5ના અલગ અલગ કુળ છે, લક્ષણો છે. અને કચટ તપ, આ 5 એ પરિવારના વડા છે. આ એન્જિન છે તો આ ગાર્ડ છે. આ એન્જિન છે તો આ ગાર્ડ છે. કેમ ગાર્ડ છે એ સમજાવું. એની શું અનિવાર્યતા છે એ સમજવી જોઈએ. આખું ભાષા વિજ્ઞાન છે, આખું ભાષાશાસ્ત્ર છે. 5 શબ્દો લખ્યા છે. એ કેમ લખ્યા છે એ હવે સમજાવું. આ અનુનાસિક વ્યંજન કહેવાય. કેવા કહેવાય? અનુનાસિક. જેમાં આ મેં બોલાવ્યું ને, કચટ તપો બોલાવ્યું ને, એવી રીતે અંગયણનમ બોલો. અંગયણનમ. આ 5 અનુનાસિક વ્યંજનો છે. અનુનાસિક એટલે શું? વ્યાખ્યા શું એની? જેનો ધ્વનિ નાકમાંથી નીકળે છે તે. નાસિકામ અનુસરતી ઇતિ અનુનાસિક. સંસ્કૃતનો વ્યાખ્યા. નાસિકામ અનુસરતી ઇતિ અનુનાસિક. તો નાસિકાને અનુસરે છે એટલે એને અનુનાસિક વ્યંજન કહેવાય છે. ધ્વનિ 2 જગ્યાએથી પ્રગટ થાય, મુખ દ્વારા અને નાસિકા દ્વારા. અહીંયા ધ્વનિ ઉત્પન્ન થાય નાભીમાંથી ઉત્પન્ન થાય. અને જ્યારે ઉચ્છ્વાસ થતો હોય તે જ વખતે ધ્વનિ નીકળે. શ્વાસ લેતી વખતે કોઈ દિવસ અવાજ નીકળે નહીં. એટલે જેટલો તમે શ્વાસ ભર્યો હોય એટલો જ અવાજ નીકળે બહાર. ત્યાં સુધી જ સ્વર નીકળે. ત્યાં પછી સંગીતનો સ્વર બંધ થઈ જાય, ફરી એણે શ્વાસ લેવો પડે. તો ઉચ્છ્વાસ વખતે ધ્વનિ પ્રગટ થાય છે, એ યાદ રાખવું જોઈએ. અને ધ્વનિને પ્રગટ થવા માટે 2 જે જગ્યા છે, 2 માર્ગ જે છે, એક નાસિકા
માર્ગ અને એક મોઢું મુખ. હવે જે નાસિકાનો જે માર્ગ જે આ મુખનો જે માર્ગ છે આ અહીંથી અહીંયા સુધીના જેને આ બધાને સ્પર્શ કરવું પડે છે, જે એમણે કહ્યું ને સ્પર્શીય વ્યંજન, ધ્વનિ સ્થાનને ટચ કરવું પડે એમણે, એના વિના ધ્વનિ વ્યક્ત થાય જ નહીં. ક એ નીકળવું હોય, ભાઈ તું રેંટીઓ કાંત ક બોલવું હોય આમ તો સીધું એ ક તો અહીંયા જ જાય. બોલાય તમે કંગન બોલવું હોય કે જે બોલવું હોય, પતંગ બોલવું હોય, જે બોલવું હોય એ પણ નીકળે તો અહીંથી જ, બરાબર. એ કચટ કખ ગઘ અંગના જે ધ્વનિ છે અહીંથી જ નીકળવાના છે, બીજે ક્યાંયથી નીકળવાના નથી. એ નક્કી છે, ધ્વનિ સ્થાન કહેવાય એને. તો આ જે ધ્વનિ સ્થાન છે એને આ એના વડા છે અને આ જે છે એના ગાઢ છે. કેમ ગાઢ છે એનું ઇન્ટર રિલેશનશિપ શું છે એ સમજાવું છું હવે તમને. કે જ્યારે કંગન લખવું છે તો કની ઉપરનો અનુસ્વાર, મીંડું તો આપણે ક ઉપર લખીએ છીએ ને, એ અનુસ્વારના પછીનો વ્યંજન કયો છે? ગ ક્યાં છે? અને એનો અનુનાસિક વ્યંજન કયો છે? એટલે આને લખવું હોય તો એ આમ જ લખાય. સંસ્કૃત વાળા આમ લખે. કંગન આ અંગ છે, આ અર્ધો છે અહીંયા અનુસ્વાર જે વ્યક્ત થાય છે એટલે એને મેં અર્ધો હલંત લખ્યો છે, એને હલંત કહેવાય. તો આજે આ પ્રમાણેની જે યોજના છે. હવે દાખલા તરીકે હું તમને કહું કે ગંગા લખવું છે, અનુસ્વાર પછીનો વ્યંજન ગ, એટલે એમાં પણ એવું જ થાય જે અંગ લખ્યું છે એવું એવી જ રીતે એ જ વપરાય. એમાં બીજો કોઈ અનુનાસિક કામ નહીં કરે. આમાંથી આ ચારમાંથી કોઈ ત્યાં લાગુ નહીં પડે. આ એક જ વસ્તુ એને લાગુ પડે. એવી જ રીતે આ મંજન લખવું છે તો મંજનમાં મ પછી અનુસ્વાર પછીનો વ્યંજન કયું? જ. એટલે એ જૂથનો એ કુટુંબનો જે અનુનાસિક વ્યંજન હોય ય એ જ કામ કરે, બીજું કોઈ લાગુ પડે નહીં. ને જ્ઞ અને જમાં આપણે ધ્વનિ શ્રેણીમાં ઈ છૂટો પડે ને. હા શું? જ્ઞ છે ને, જ્ઞ એટલે જ્ઞ અને જ છે, આપણે જ્ઞની ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ ને એમાં એ નિશાની મુકાય. એટલે શેમાં? જ્ઞ બને ને જ્ઞ જ એમાં જ આવે, જ આવે અને ઓલું આવે ને. આમાં હા, જ્ઞમાં આવશે હમણાં દાદા કહેશે. આ જ્ઞ છે ને એ જ વત્તા ય વત્તા અ ત્રણનો બને જ એમાં. બરાબર જ્ઞ બને. હા, એટલે વિદ્યાર્થીને સમજાવવું પડે જ કેમ આવ્યો એમ. એ જોડાક્ષર છે. એટલે એમ કે જ્ઞમાં તો જો આપણે બોલતા નથી તો ક્યાંથી આવ્યું? હા. એટલે એના વર્ગનો એટલે છે ખરેખર ને એનું ઉચ્ચારણ જ્ઞાન છે. જ્ઞાન 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 જ બોલવાનો છે, જ્ઞાન કીએ. જ્ઞાન નથી ખરેખર. હા, પણ હવે આપણે ત્યાં સ્વીકૃત છે એટલે આપણે જ્ઞાન બોલીએ છીએ. એટલે શબ્દ ઉપરથી સમજાવીએ ને. બીજું આ ત્રીજા ક્રમે જ છે એટલે એમે સમજાવી શકાય ને. ના, અહીંયા એ લાગુ જ નહીં પડે. નહીં પડે. ના, અહીંયા એ લાગુ ન પડે. અહીંયા અનુનાસિક વ્યંજન તરીકે નથી, એ જોડાક્ષર તરીકે છે. આ જોડાક્ષર છે, આ બે જોડાક્ષર છે. તો આ જ્ઞાન બે દ્વારા જ સમજાવી. આ બે ઘૂસણખોર છે. આ બધા મૂળાક્ષર છે. આટલા અહીંયા સુધીના મૂળાક્ષર છે, પણ આ બે જોડાક્ષર છે. ક્ષ કેવી રીતે બને છે? તો ક વત્તા શ વત્તા અ. ત્યારે ક્ષ બને. જોડાક્ષર તો બધા સમજાઈ જાય. વિદ્યાર્થીઓનું જ પૂછે કે અહીંયા જ કેમ આવ્યું? ના, જ એ જ્ઞાન છે, મૂળ એનું ઉચ્ચારણ જ જ્ઞાન અને છે. હિન્દીમાં જ્ઞાન કી. એ એટલે- બોલતા ફાવતું નથી એટલા માટે લોકોએ આપણે ફેરવી નાખ્યું. ભાષા પરિવર્તનશીલ છે, પરિવર્તનીય છે. આપણે ઘણા બધા શબ્દો જે તળપદા હોય છે એ કેવા વાપરીએ છીએ આપણે? તો એ ભાષા પરિવર્તનશીલ છે. તો ભાષામાં પરિવર્તન સ્વીકાર્ય છે. પણ અહીંયા આ બે જે છે જોડાક્ષર જ છે, અને જોડાક્ષર આ રીતે જ લખાય છે, જ્ઞ અને ક્ષ. અને જોડાક્ષરની વ્યાખ્યા એવી છે કે જ્યારે બે વ્યંજનની, આ બધા વ્યંજન છે,
બે વ્યંજનની વચ્ચે સ્વરનું અસ્તિત્વ ના હોય ત્યારે એને જોડાક્ષર કહેવાય. બે જે વ્યંજન છે એની વચ્ચે આની વચ્ચે સ્વર છે નથી, એટલા માટે આ જોડાઈ ગયા. સ્વર હોય તો જોડાવા ના દે. ક મ ળ જોડાવા નથી દેતું. ક પછી અ છે, મ પછી અ છે, અળ પછી પણ અ છે. એટલે આ જે છે મંજન આવી રીતે લખાય. ચંચલ કેવી રીતે લખશું? ચંચલમાં પણ અનુસ્વાર પછીનો વ્યંજન ચ છે એટલે ત્યાં પણ ય આવશે. ચંચલ ય, બરાબર, ય વ્યંજન વ્યંજન તો અનુસ્વાર પછી જ આવે છે, તો એ વ્યંજન પણ એના પછી ય આવે છે એટલે એ થોડું દ્વિધા ઉત્પન્ન થાય લખવામાં. પણ સમજવા માટે આવા સરળ શબ્દો તમે સમજાવો. તો પંડિત કેમ લખાય છે? ભાઈ અનુસ્વાર પછી ડ આવ્યો અને એ અહીંયા છે એટલે એનો અનુનાસિક વ્યંજન પંડિત આમ લખાય. જો તમે હિન્દીમાં જોજો તો પંડિત આમ લખેલું હશે. પંડિત આમ લખેલું, અણ અડધો અણ છે, બરાબર. ઠંડી પણ એવો જ શબ્દ છે. મંથન તો અનુસ્વાર પછીનું વ્યંજન થ, તો એ મંથનને તમે આમ લખી શકશો, અડધો ન કરીને આમ લખવું એટલે લખાય આપણે. છૂટું પાડીએ ત્યારે ન. હા, છૂટું પાડીએ તો એ ન નું એટલે ન અડધો ન થઈ જાય. પણ બીજો કોઈ અનુનાસિક વ્યંજન કામ નહીં કરે. આના સિવાય કોઈ કામ નહીં કરે. અંગ ય અણ મ કંઈ કામ નહીં કરે. માત્ર ન એટલે ન જ જોઈએ. અને સંપમાં અનુસ્વાર પછીનું વ્યંજન પ, એને પણ આપણે આમ લખવું એટલે લખી શકીએ છીએ, સંપ. હવે આ જે છે એનું ભાષા વિજ્ઞાન છે. શું કહેવાય? આ વિજ્ઞાન છે. હવે આ યર લવ જે છે એ અર્ધ નારીશ્વર જેવા છે, અર્ધ સ્વર છે. આમાં અડધા સ્વર છે ને અડધા વ્યંજન છે. અડધા સ્વર છે ને અડધા વ્યંજન પણ છે. યમાં ઈ છુપાયેલો છે, રમાં રૂ છુપાયેલો છે, લમાં લુ છુપાયેલો છે. લુ વેદોની ભાષામાં લુ હતો, આવતો હતો. અત્યારે તો આપણે એ બહુ વપરાશમાં નથી. અને વમાં ઉ છુપાયેલો છે. તો એમાં યમાં ઈ છુપાયેલો છે, વમાં ઉ છુપાયેલો છે. એટલે બે, જેમ શંકર ભગવાનનું અર્ધનારીશ્વરનું જે સ્વરૂપ છે એવું આનું સ્વરૂપ છે. એટલે એને અર્ધસ્વર કહેવાય છે. શું કહેવાય છે? અર્ધસ્વર. લખતો નથી હવે, બહુ જરા નમવું પડે છે એટલે તમે તમારામાં લખી લો. અર્ધસ્વર. આ ર છે ને, ર એનું વ્યક્તિત્વ બહુ વિચિત્ર છે. કેવી રીતે વિચિત્ર છે? તમે બાળકોને કક્કો સમજાવો ને તો આવું બધું કંઈક કરીને સમજાવજો. પ્રકલ્પી. હા, પ્રકંપી વ્યંજન છે. કેવો? પ્રકલ્પી નહીં, પ્રકંપી. કંપન કરે છે, કંપન કરે છે. કંપન કેવું કરે છે? એક વાર્તા કહેવાની. આને પ્રકંપી કેમ કહેવાય? એની વાર્તા કહેવાની. એક રાજા હતો. એ રાજાને વાર્તા સાંભળવાનો બહુ શોખ. તો એણે જાહેરાત કરી કે મને જે વાર્તા કહે, વાર્તા પૂરી ના થવી જોઈએ. પૂરી થઈ જશે તો એ જેલમાં. હા, વાર્તા પૂરી તો થવી જ ના જોઈએ એમ. એને એટલો બધો ગાંડો શોખ. એટલે પછી બધા હવે કેટલા 300-400 માણસોને જેલમાં પૂરી દીધેલા. છેવટે તો ખાધું પીધું રાજ કર્યું, ક્યાંક તો આવે કે નહીં? શિક્ષણનો ક્યાંક તો અંત આવવો જોઈએ. પણ એનો અંત આવે જ નહીં. પછી એક વાર્તાકાર આવ્યો કે રાજાજી, મારે તમને વાર્તા કહેવી છે. તને નિયમ ખબર છે? તો કે હા, મને ખબર છે. વાર્તા પૂરી ન થવી જોઈએ. સારું, કે ચાલ. બે આસન લગાડ્યું. રાજા સિંહાસન પર, પેલો નીચે. વાર્તા શરૂ કર. પેલા એ વાર્તા શરૂ કરી. રાજાજી એક બહુ મોટો કોઠાર હતો અનાજનો. કેટલી બધી અનાજની ગુણો એની અંદર ભરેલી હતી. તમારો કોઠાર સાહેબ કેવડો મોટો હોય છે? રાજાજી એમ કે હા, એવો. કેટલા બધા કોથળા અનાજ ભરીને મૂકેલું હતું. એક ચકલી આવી, મોઢામાં એક દાણો લીધો અને ઉડી ગઈ. ફર ફટ ફર, બોલો, ફર ફટ.
આવી રીતે ફર ફર કરતું ચાલ્યું. એક દાણો ફરી એ ચકલી આવી, ફરી એક દાણો લીધો અને પાછી ઉડી ગઈ. ફર ફટ આવી રીતે તમે ફર ફર કરશો ને છોકરાને સમજાય છે. કેટલી વાર તમે ફરમાં ર કેટલી વાર આવ્યો? એટલા માટે એને પ્રકંપી વ્યંજન કહેવાય છે, કંપન કરે છે. બરાબર. તો છોકરાઓને છે કક્કો પણ તમે બરાબર પાક્કો એવો સમજાવી દો કે ભૂલે જ નહીં જિંદગીભર. અને જે દેશી હિસાબમાં અંગ અને અહીંયા લખેલું એ દેશી હિસાબ ઇન્ટ્રોડ્યુસ જ નહીં કરવાનો, બહિષ્કાર કરવાનો એનો. કોઈ કહે કે કેમ તમે આ નથી લેતા, આ તમે અંગ અને અહીંયા નથી છાપ્યો એટલે. અંગ અને અહીંયા વિના ગંગા કેવી રીતે આવે? અમારે ગંગા લખવાની હોય, સમજાવવાનું હોય તમારે, ના ચાલે. કંઈ તો એને ખબર પડે કે અંગ અને અહીંયા મારે છાપવાના છે, બરાબર. હવે આ શ, શ, સ અને હ, આ જે છે એને ઉષ્મ વર્ણ વ્યંજન કહેવાય. શું કહેવાય? ઉષ્મ વર્ણ અથવા ઉષ્માક્ષર એવો પણ શબ્દ પ્રયોગ છે. એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે ઉષ્મા ઉત્પન્ન કરે કેવી રીતે? તો તમે જુઓ, શંકર બોલો તો શંકર, શંકર બોલો ત્યારે શ જે છે બોલવા માટે તમારી જીભ થોડી આગળથી વળે છે અને થોડીક બાજુમાંથી વળે છે. શંકર, તો જ શંકર બોલે છે. એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, ઘર્ષણ થાય. જે તમારી મોઢામાંથી જે હવા નીકળે છે એમાં થોડી ઉષ્મા ઉત્પન્ન થાય. આપણને તો સ્વાભાવિક લાગે, પણ જે બહુ ઝીણવટથી જોનારા હોય ને એમને ખબર પડે કે હા આ ઉષ્માક્ષર કહેવાય, બરાબર છે. હવે જે ધ્વનિ નીકળે છે, એક વચ્ચે વસ્તુ કહેવાની સમજાવવાની ભૂલી ગયો હું તમને, કે ધ્વનિ અહીંથી ઉત્પન્ન થાય છે. અહીંથી 5 માર્ગ છે એના, 5 જકાત નાકા. જકાત નાકા તો હવે જ નીકળી ગયા ને, પણ એક જકાત નાકું એટલે કંઠ, બીજું તાળવું, ત્રીજું મૂર્ધા. જકાત નાકું કહેવાય એને. અહીંયા જકાત ભર્યા વિના ટઠ ડઢણ બહાર નીકળી શકે ખરા? ના નીકળી શકે, બરાબર. પછી ચોથું કયું? દાંત, એ ચોથું જકાત નાકું. અને 5મું હોઠ. આ 5 જકાત નાકા છે ને અહીંથી અહીંયા સુધીમાં, એ જકાત નાકામાં જકાત ભરે તો જ એ અક્ષરો બહાર આવે, વર્ણ પ્રગટ થઈ શકે, નહીંતર થઈ શકે નહીં. પણ અહીંયા હજી એક વચ્ચે યંત્ર છે જેને તમે શું કહો છો? સ્વર પેટી કહો છો. પણ સ્વર પેટીને માટે એક સરસ શબ્દ છે, ભૂલી ગયો જરા. સરસ શબ્દ છે, વ્યાકરણનો શબ્દ છે. તમને કંઈ યાદ હોય તો કહો. પ્રકાર છે વૈકલ્પિક. ના, એ જે બે પટ્ટિકા હોય છે, જે પટ્ટી છે આપણી સ્નાયુની, એને શું કહે છે? સારું, એ જે છે અહીંયા સ્વર પેટી બે સ્વરતંતુ. ના, એનો સરસ શબ્દ છે. પછી હું તમને જરા શોધીને કહું છું. ઘણા વખતથી આ શાસ્ત્ર ભણાવ્યું નહોતું ને એટલે હું ભૂલી ગયો, પણ એનો બહુ જ સુંદર શબ્દ છે, એ કહીશ. તો એ જે અહીંયા એ વાઇબ્રેટ થાય છે. જ્યારે ધ્વનિ અહીંયા આવે એટલે એ વાઇબ્રેશન કરે, અને વાઇબ્રેશન કરે પછી આપણે જે બોલવું છે એ મગજ સંકેત કરે કે તમારે શું મંથન બોલવું છે ને, તો મ અહીંથી બોલવાનો. હવે એટલું બધું આપણે કે એટલું બધું સાયન્સ અહીંયા, પણ એ તો સ્વાભાવિક કેટલું બધું યંત્ર ગોઠવ્યું છે ભગવાને. જુઓ, પાણીની એને શંકર ભગવાને કેટલું લાયઝન કર્યું હશે. હે, ડમરું વગાડ્યું ને એની અંદરથી આ બધા ધ્વનિઓ ઉત્પન્ન થઈ ગયા એવું કહે છે. પણ તો એટલે કેટલી સરસ વ્યવસ્થા છે આ, એટલા માટે અજાયબી છે. અને અહીંયા આ શ, શ, સ, હ, આ શ એને તાલવ્ય શ કહેવાય. તાળવામાંથી એ સહેજ તાળવા તરફ જાય છે, શંકર, એટલે એને તાલવ્ય કહેવાય. એવી રીતે ષટકોણનો શ એટલે ભાષા,
પછી ષટકોણ, ષડરીપુ, આવા બધા જે શબ્દો છે જેમાં ષટકોણ આવે છે એમાં થોડી જીભ વધારે વળે અને બાજુમાંથી પણ કર્વેચર વધારે થાય એટલે હવા થોડી વધારે બહાર આવે એટલે એને મૂર્ધન્ય કહેવાય. આ મૂર્ધન્ય શ છે, આ તાલવ્ય શ, આ મૂર્ધન્ય અને આ દંત્ય. સરસ્વતી, સરસ્વતી ના કહેવાય. હા, હવે ગરબડ શું થાય છે ખબર છે? ઘણા લોકોને આ ફેશનમાં નમસ્કાર બોલે, નમસ્કાર. હા, નમસ્કાર સ્પષ્ટ સ બોલવાનું છે પણ બોલે નમસ્કાર. ભાઈ કેટલાક લોકો તો સ્વજનને શ્વજન કહે છે. શ્વજન એટલે શું ખબર છે તમને? ખબર હશે. મૃત્યુ પામ્યો. શ્વજન એટલે કૂતરું. શ્વાન, શ્વાન એટલે કૂતરું. તો તમે જો સ્વજન એટલે સ્વ એટલે ખરેખર પોતાનું છે પણ તમે બોલો છો કયો શ? શ્વજન બોલો છો. શું બોલો છો? શ્વજન બોલો છો. તો શ્વજન એટલે શ્વાન, કૂતરું. એટલે મહેરબાની કરીને ઉચ્ચારણ ભેદ પણ સમજાવો બાળકોને કે આપણે ઉચ્ચારણ કેટલું સરસ કરવું જોઈએ. બરાબર? એટલે સ્વજન બોલો, શ્વજન ના બોલો. નહીં તો જાણકાર હોય ને કોઈ, ઓ પધારો પધારો મારા શ્વજન પધારો. આવી બન્યું તમારું. જાણી જોઈને પણ બોલે છે. હે? પાત્ર પ્રમાણે બોલવું જોઈએ. હવે હ જે છે ને આ હ એ મહાપ્રાણ વ્યંજન છે. હ લગભગ સ્વરની જેમ બોલાય છે. હ એને ક્યાંય ખાસ રોકાવું નથી પડતું પણ તોય કંઠ સાથેનો સંબંધ છે એટલે એને સ્વર નથી કહેતા પણ એને મહાપ્રાણ એટલે હવા છે કંઈથી નીકળીને નોન સ્ટોપ બહાર આવે છે એટલે એને મહાપ્રાણ વ્યંજન કહેવાય છે. એવી રીતે નળ, અળ તો નળ બોલો, છળ બોલો, કળ બોલો, પળ, નળ, કળ, બળ, છળ, પળ બોલો. આ બધા જે શબ્દો છે જીભને ખલબલે, જીભ આમ ઉથલ પાથલ કરી નાખે એટલે એને જીવવા મૂલીય વ્યંજન કહેવાય. જીભના મૂળમાંથી એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. જીવવા મૂલીય વ્યંજન. સમજાયું? તો અળ એટલે એ કોઈ દિવસ પહેલો તો વપરાતો જ નથી, બીજો જ વપરાય. અળથી કોઈ અક્ષર શરૂ, શબ્દ શરૂ નથી થતો. થાય છે? ના, નહીં થાય. હણ અને અળ બે. હમ? એક હણ અને અળ. હા, અણ અને અળથી કોઈ અક્ષર શરૂ નહીં થાય. તો હવે તમે જુઓ કે કેવો સરસ કક્કો છે આપણો કે જેની અંદર આટલી સુંદર વ્યવસ્થા છે. ધ્વનિ વ્યવસ્થા કહેવાય એને. અને હજી આમાં સ્વર, તો સ્વરને આપણે શું કહીએ છીએ? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહા એવું બોલીએ છીએ ને. એની જે વ રહી ગયું. હે વ. વ, આ વ જે છે એ અર્ધસ્વરમાં આવે. ઈ એક જ સ્વર એવો છે ને કે જે બે જગ્યાએથી બોલે. વ, દંત્યોષ્ટ હે બે. હા એટલે બે હોઠને ને એને દાંત અને દાંત અને હોઠનો સમન્વય થાય એટલે એ તો પાછું બીજું એનું આખું વર્ગીકરણ છે. કંઠ્ય દરેકનું એવી રીતે વર્ગીકરણ છે. અત્યારે આપણે માત્ર એને મેક્રો લેવલ પર જોઈએ તો એને યર, લવ અને અર્ધ સ્વર કહીએ છીએ. ના, સ્વર એનું સ્થાન તો ઈ એક જ વર્ણ એવો છે ને કે જે બેયમાંથી બોલાય છે. દંત અને ઓષ્ટ બેયમાંથી એક બોલાય. હા બરાબર છે, બરાબર સાચી વાત છે. તો આ જે બધા આખી જે વર્ણ વ્યવસ્થા છે એમાં એક હવે ડસ્ટર જેવું નથી, આ ભૂસી નાખું છું હવે. પછી એક બીજો ભાગ સમજાવીને પછી પૂરું કરીએ. સ્વર, સ્વર છે ને
સ્વરની વ્યાખ્યા એવી છે, બધાની સરસ વ્યાખ્યાઓ છે. હું જરા વ્યાખ્યા સમજાવવાનું ભૂલી ગયો તમને. આટલું બધું ભાષા વિજ્ઞાન શીખવાડ્યું, આ 2-3 કલાક સુધી ચાલ્યા હતા. તો સ્વર જે છે એમાં અ, આ, ઈ, હવે આમાં પેલું કંઈ પેલું સ્પર્શ થતો નથી. આ જે 5 જકાત નાકા છે એને ક્યાંય અડવાનું આવતું નથી. હે, હા, ટોલ ફ્રી છે. સરસ. તો એમને ક્યાંય રોકટોક નથી. આજે પ્રધાનમંત્રી આવે કે મુખ્યમંત્રી રસ્તા પરથી જતા એમને સિગ્નલ નડે તો એ લાલ બત્તી થઈ ગઈ છે, એને તો પાઇલોટિંગ ચાલે, એને બધાને રોકી રાખવામાં આવે. તો આ સ્વર બધા એવા છે, રાજા જેવા છે, અને એટલા માટે એનું આ સમજવાનો મજાનો વિષય છે. તમે સમજશો ને આ બધું, ભલે તમારે કદાચ બધું એક સામટું સમજાવવાનું નથી, પણ તમારે સમજવાનું તો છે જ. તમે જેટલું સમજો એના માત્ર 10% જ તમે પાસ ઓન કરી શકો છો. તો સ્વયં રાજંતે ઇતિ સ્વરાહા એવી એની વ્યાખ્યા છે. પોતે પોતાના ઉપર રાજ કરે, એના ઉપર કોઈ રાજ ના કરે. બરાબર? સ્વયં રાજંતે ઇતિ સ્વરાહા. તો એટલા માટે સ્વર કહેવાય છે. અને વ્યંજનમાં શું છે? વ્યજ્યતે ન ઇતિ વ્યંજન. જે બોલી શકાતો નથી સ્વતંત્રપણે, વ્યજ્યતે ન, વ્યજ્ય એટલે ઉચ્ચારણ કરવું, કરી શકાતું નથી. વ્યજ્યતે ન ઇતિ વ્યંજન. પછી બીજી વ્યાખ્યા એની એવી છે કે વ્યજ્યતે સ્વરેણ ઇતિ વ્યંજન. કે પહેલી વ્યાખ્યામાં આપણે એમ કીધું કે એ એમને એમ બોલી શકાતો નથી. બીજી વ્યાખ્યામાં શું કહીએ છીએ? બોલી શકાય, પણ સ્વરની મદદથી જ બોલી શકાય. એટલે વ્યંજન જે છે વ્યજ્યતે સ્વરેણ ઇતિ વ્યંજન. ત્રીજી પણ એક વ્યાખ્યા છે એની, વી વત્તા અંજન સંધિ કરો તો વ્યંજન થશે. વી વત્તા અંજન એટલે વિશેષ અંજનની જેને જરૂર છે, વળગણની જરૂર છે, આંખમાં સૂરમો આંજીએ તેમ એની કંઈક જરૂર છે વધારાની, એવું અંજન કોને? એનું કયું અંજન છે? એનું સ્વર. સ્વર વિના એ ઉચ્ચારી શકાતો નથી. ટૂંકમાં 100 વાતની એક વાત કે એને ઉચ્ચારણ કરવા, આને ઉચ્ચારી શકાતો નથી, પણ એની અંદર સ્વર ભળે તો જ એને ઉચ્ચારી શકાય. ક, આ ક બોલીએ છીએ એનો અર્થ એની કે એની અંદર અ ભળેલો જ છે. કા બોલીએ એટલે એનો અર્થ એમ કે એની અંદર આ ભળેલો જ છે. આપણે બારાક્ષરી બોલીએ છીએ, બરાબર ને? બારાક્ષરી એમ કહીએ છીએ, એટલે બારાક્ષરીમાં આ 12 આવે છે, પણ એ પણ ખોટું છે. એ પણ ખોટું છે. 3 નથી આવતું. હિન્દીમાં એ જોડાક્ષર છે. ત વત્તા ર વત્તા 3 જોડાક્ષર છે. એ મૂળ સ્વર નથી. ત વત્તા ર વત્તા. આમાં દાદા મોસ્ટ ઓફ આપણે અન બોલીએ છીએ, પણ એ અમ પણ હોઈ શકે. કહું ને, હમણાં હું એ જ સમજાવું છું. આનું શાસ્ત્ર જ સમજાવું છું. તો કુલ સ્વર આમ જોવા જઈએ તો રૂ પણ સ્વર છે. કયા સ્થાને આવે રૂ? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો. 7મા સ્થાને. તમારે શબ્દકોશમાં ઋષિ શબ્દ શોધવો હોય, ઋષિ, તો કયા સ્થાને લેવો પડે? 7મા સ્થાને જોશો તો જ ઋષિ તમને મળશે શબ્દકોશમાં. પણ જો ઋષિકેશ જોવું હશે તો એ આમ જ લખાય છે, ઋષિકેશ. ઋષિનો રૂ નથી આવતો અહીંયા, આ ઋષિકેશ લખાય છે. હૃદય એટલે ક્યાં એને જોવું પડે? આ શબ્દ જોવો તો ક્યાં શોધવો પડે? હમાં જોવું પડે. હા, હ પ્લસ રૂ. હા, હૃદયમાં જોવું પડે. બરાબર? ઋષિકેશ, મોટાભાગના લોકો તો ઋષિકેશ આમ લખે છે. આ ખોટું છે. આ છે જ ખોટું. કેમ ખોટું છે? તો ઋષિક વત્તા ઈશ, ઋષિક વત્તા ઈશ બરાબર ઋષિકેશ. બહુ સમજવા જેવું આ વિષય છે આ શબ્દ. એટલા માટે શબ્દકોશનો ઉપયોગ કરવો જોઈએ. શબ્દકોશ જોતા
શીખવું હોય તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે ઋષિકેશ શબ્દ રૂમાં નહીં મળવાનો તમને, એ હમાં જ મળશે. અને હમાં કેમ છે એ સમજાવું છું હું તમને. વિદ્યાર્થી આ સવાલ પૂછે કે કેમ ઋષિકેશ એમ જ લખાય, હું એ જ સમજાવું તમને. એટલે તો ભણાવતા એની વ્યાખ્યા તમને મળી જશે આમાં અત્યારે. ઋષિક એટલે ઇન્દ્રિય. આ ઋષિકનો અર્થ છે ઇન્દ્રિય. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોની વાત કરીએ. ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ એટલે ભગવાન, ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોનો સ્વામી એટલે ઇન્દ્રિયોને જેણે વિજેતા થઈ ગયો છે, ઇન્દ્રિયોને જીતી લીધી છે, ઇન્દ્રિયોનો વિજેતા એટલે કોણ? ભગવાન વિષ્ણુ. એટલે ઋષિકેશ એટલે ભગવાન વિષ્ણુ. હવે તમે બાળકોને સમજાવી શકો ને ઋષિકેશ તો કે કેમ હમાં જોવાનું એમ. આ ઋષિકેશ તો આનો અર્થ એમ થાય કે ઋષિના કેશ કાળા છે કે ધોળા છે, એવું તો છે નહીં. આ ઋષિ એટલે તો દાઢીવાળો જટાવાળો ઋષિ, તપસ્વી અને ઓલા કેટલે વાળ કેશ એટલે વાળ, તો એવું નથી. એટલે ઋષિકેશ જે છે એ તમે આવી રીતે સમજાવો બાળકોને. હવે આ જે સ્વર છે ને એમાં કેટલાક મૂળ સ્વર છે અને કેટલાક સંયોજિત સ્વર છે. મૂળ સ્વર કેટલા? તો એક આ પણ મૂળ, આ પણ મૂળ, પણ આ મૂળ નહીં. મોટો ઈ મૂળ નહીં, આ મૂળ, પણ આ મૂળ નહીં, આ મૂળ. એ મૂળ સ્વર ખરો, આ મૂળ નહીં. અહીં છે અ અને ઈનું મિશ્રણ છે. આ ઓ મૂળ ખરો, મૂળ સંયોજિત છે, અ અને ઉ ભેગું થઈ જાય છે. મ આવે છે, આમાં તો વ્યંજન આવે છે. મ બોલાય છે. તો દાદા હવે એકઈ ના આવે તો આ અ ઈ ઉ 4 જ આવશે ને, એ થોડો આવશે. કેમ ના આવે? એ મૂળ સ્વરમાં થોડો આવશે. એ એ મૂળ- અને ઈ બે ભેગા છે ના એ પણ છે અને ઈ પ્લસ છે ને, એ મૂળ સ્વર થોડા તો કહેવાય. ઓ એમ જ થાય ને, અ પ્લસ ઓ તો ઓ એ તો સંધિ કરો છો ત્યારે, ત્યારે સંધિ કરો તો એમ થાય છે. ઓમાં એમ થાય ને સંધિ કરો તો કોઈ પણ એમાં તો પરિવર્તન થવાનું છે. એ આમ તો એ 2 અક્ષરનો બનેલો છે ને, એ છે એ એક અક્ષર તો નથી. એ તો બે જ છે ને. સંધિ છોડીએ ને જોડીએ ત્યારે આ ના આવે ને દાદા. કેમ? આ પણ મૂળ અક્ષર ના આવે તો ને. પ્લસ અ પ્લસ થાય ને, તો એટલા માટે આ તમે આ ના આવે એવું કહો છો ને. પણ આપણે સમજવા માટે આટલું એ જે છે સંધિયુક્ત વર્ણ જ્યારે સ્વરની વાત આવે ત્યારે એમાં જરૂર લો તમે, એનો વાંધો નહીં. પણ જ્યારે સમજાવવું હોય તો મૂળ સ્વર તરીકે આટલા સ્વર લેવા જોઈએ. દીર્ઘ ઈ શા માટે ના આવે? દીર્ઘઈ રમેશ નાનો 8 વર્ષનો હોય કે 18 વર્ષનો હોય, શું ફેર પડે? રમેશ જ રહે ને. એટલે આ રસ્વ છે ને આ દીર્ઘ છે, એનું ઉચ્ચારણ માત્ર બદલાય છે. આમાં 2 સ્વર ભેગા થતા હશે. તમે જે કહો છો એ સંધિયુક્ત, સંધિ જ્યારે થાય છે ત્યારે ચોક્કસ થાય છે એવું તમે કહો છો એવી જ રચના થાય છે. અમ અને અહ, આમાં મ વ્યંજન છે, આમાં હ વ્યંજન છે. એટલે આ બધા જે છે ને મૂળ સ્વર કેટલા થાય? 1 2 અને તમે કહો છો એમ એ શાસ્ત્ર અત્યારે એટલું ઊંડાણમાં ટચ ન કરીએ તો પણ આટલી સમજણ એ કેળવવા માટે 1 2 3 4 5 6 અને 7 આટલું. હવે એની અંદર હજી એક ઉમેરાશે. આ સંયુક્ત વ્યંજન છે, આવું. આ પણ સંયુક્ત વ્યંજન છે. આ દીર્ઘ છે, એવી રીતે આ પણ દીર્ઘ છે. ઈ દીર્ઘ છે, ઉ મોટો છે. હવે આ બધા આપણે કાઢી નાખીએ તો આટલા સ્વર રહે છે, જે 7 રહે છે. એની અંદર આ એ અને ઓ, આ 2 સમજવા માટે છે. આ તમે એ જો કાઢી નાખીએ તો આ નહીં સમજાય, હું જે સમજાવું છું એ અને ઓ એના 2 આ સંવૃત્ત સ્વર છે. કેવા છે? સંવૃત્ત. આમાં 2 શબ્દો આવે છે, સંવૃત્ત અને વિવૃત્ત.
વિવૃત. સંવૃત એટલે સાંકડો ઉચ્ચાર અને વિવૃત એટલે પહોળો ઉચ્ચાર. એ સમજવા માટે આપણે વિવૃતની માત્રા આવી અવળી માત્રા હોય, આમાં પણ એવી અવળી માત્રા હોય. આ સીધી માત્રા છે, આ સહેજ આમ કરીએ છીએ કર્વેચર, એટલે એ વિવૃત માત્રા કહેવાય. બરાબર. હવે 2 વાક્ય હું બોલાવું છું, તમે બોલજો સમજાવવા માટે, તમારા વિદ્યાર્થીઓને સમજાવવું હોય. જે વાંચશે તે પાસ થશે. બોલો. જે વાંચશે તે પાસ થશે. તો જે અને તેમાં શું આવે છે ઉચ્ચારણ? સાંકડો ઉચ્ચાર છે. જે પણ જયરામજી કી, જયરામજી કી, જયરામજી કી. યનો છાંટ આવે પણ જયરામજી કી બોલે ને ઘણા તળપદી ભાષામાં જયરામજી કી. તો એ જે છે એ પહોળો ઉચ્ચાર છે. બરાબર. એટલે એને વિવૃત કહેવાય છે. એવી જ રીતે અહીંયા તો મને ગોળ બહુ ભાવે છે. બોલો. મને ગોળ ભાવે. તો એમાં આવે છે. અને પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે. તો એમાં કયો ઉચ્ચાર આવે છે? વિવૃત આવે છે. હવે આ સંવૃત અને વિવૃત ગુજરાતી ભાષા સાક્ષરોએ જે સ્વીકારેલું છે અત્યારે, એમાં ગુજરાતી શબ્દો માટે સંવૃત વિવૃત વાપરવાની જરૂર નથી. પણ આપણે જો અંગ્રેજી શબ્દોને વાપરીએ, દાખલા તરીકે ડૉક્ટર લખવું હોય તો આમ લખવું જોઈએ આપણે. ઓફિસ લખવું હોય તો આમ લખવું જોઈએ. આ વિવૃત માત્રાના શબ્દો છે. અંગ્રેજી શબ્દો માટે જ વિવૃત માત્રા વાપરવાનું અત્યારે કહેવામાં આવ્યું છે. એટલે આટલા આ સ્વરની જે રચના છે એ મેં તમને સમજાવી. સ્વરની વ્યાખ્યા શું કીધી? સ્વયં. બોલો બોલો, યાદ રાખવું. શિક્ષકનું લક્ષણ છે, યાદ રાખવું. સ્વયં રાજંતે ઇતિ સ્વરા. સ્વયં રાજંતે. વ્યંજનની વ્યાખ્યા બોલો. સ્વયં વી વત્તા અંજન બરાબર વ્યંજન. બોલો. પછી વ્યજ્યતે ન ઇતિ વ્યંજન. વ્યજ્યતે સ્વરેણ ઇતિ વ્યંજન. બરાબર. 3 વ્યાખ્યા થઈ ગઈ ને. એવી રીતે અનુનાસિક વ્યંજનની વ્યાખ્યા શું થઈ? બોલો. ભૂલી ગયા. નાસિકામ આને નાસિકા કહેવાય. નાસિકામ અનુસરતી ઇતિ અનુનાસિકા. અનુનાસિકા. તો અત્યારે અહીંયા આ ભાષા શિક્ષણ આટલે સુધી રાખીએ ને તો એમાં ઘણો સમય જાય. બરાબર. જોડણીના નિયમો, રસ્વ દીર્ઘ. તમને કોઈને ખબર છે દાદાનો મુખ્ય વિષય શું છે? દાદા બીએસસી મેથેમેટિક્સ છે. જેમ પાણીનો આ કક્કો છે એ એક અજાયબી છે, એમ દાદા પણ એક અજાયબી છે. 40 વર્ષથી ગુજરાતી ભાષાની સાધના કરે છે દાદા. સાધના શબ્દ એ શીખવાથી થોડો ઉપરનો છે. એમાં અનુભૂતિ અને બીજા ઘણા બધા એવા તત્વો આવે કે જેને આપણે સાધના કહીએ. આપણા બધા કામને આપણે સાધના નથી કહેતા. છતાં એમ કહે છે કે મને થોડું થોડું હવે આવડે છે. આપણી જાતને આ પૂછવા જેવો સવાલ છે. 71 વર્ષની ઉંમર છે દાદાની. તમને શીખતા થાકી જાઓ, એ શીખવાડતા ન થાકે.